મારું નામ મોનિકા બેન છે તલરેજા અને એટલો ધડાકો થયો એમ લાગ્યું કે આપણને કંઈક આફત આવી હોય ને એના જેવો ધડાકો થયો. મને એમ કે વીજળીના ધડાકા થયા કે કંઈક નુકસાની થઈ છે કે કંઈક જાનહાની થઈ છે એટલે હું નીચે ઉતરી આવી. આજુબાજુમાં બધા ભાગાભાગી કરતા હતા અને મેં જોયું ને તો જલારામ બેકરીમાં આગ લાગેલી હતી અને અહીંયા આગ બુઝાવતા હતા અને અમે નીચે આવ્યા ને તો બધાના મનમાં બીક હતી કે કંઈક વધારે કંઈક નુકસાની કે અંદર કંઈક થયું હોય તો અમને એવી બીક હતી. અને આગ ક્યાં લાગી હતી? આગ અહીંયા બારે કાઉન્ટર છે ને અહીંયા જલારામ ફાસ્ટ ફૂડ છે ને ત્યાં અહીંયા નીચે અહીંયા આગળ કહે છે કે અહીંયા ખાડો થઈ ગયો છે અને અહીંયા છે ને આગ લાગી હતી અને આગળ કાઉન્ટર ઉપર જે બેઠા હતા ને એ લોકોને જાનહાની થઈ છે એટલું ખબર છે. જીપીએસસીએલના કામ ચાલતું હતું, સવારથી લાઈન લીકેજ છે એમાં બ્લાસ્ટ થયો છે. અમારા શોપમાં ઘણું બધું નુકસાન થયું છે સર. એ બ્લાસ્ટના કારણે ઘણું બધું ટોટલ માલ જેટલું પડ્યું હતું, લો મટીરિયલ, ડાય મટીરિયલ, કમ્પ્લીટ માલ, કંપનીનો પ્રોડક્ટ બધું બધું નુકસાન જ થયું છે. ફરિયાદ કરી છે, સવારના 5:30-6 વાગ્યાની ફરિયાદ કરેલી છે પણ કોઈ બી પગલાં લેવામાં નથી આવ્યા. હવે અમને જીપીસીએલ ઉપર કેસ કરવાનું થાય છે અને વ્યવસ્થિત ભાઈ એમની અમારી પાસે કારવાડી નથી કરી અને અમને ઇન્સાફ મળે એવું કરવું છે. કેટલી નુકસાનીઓ છે આમાં? ઘણી બધી નુકસાની જેની કોઈ આંકડા જ નથી. ઓલા 2 ઘાયલ છે એમાં કેવું છે? ઘાયલ સામાન્ય ઈજા છે. સામાન્ય ઈજા થઈ અને લોકોને ફરિયાદ બહુ ઓલી આવે છે કે બાટલો ફાટ્યો છે, એવું કઈ નથી? બાટલો નથી, આ ગેસની લાઈન વાળાની જ પ્રોબ્લેમ છે, અમારી કોઈ તકલીફ નથી. ઝૂલેલાલ મંદિર પાસે જલારામ બેકરીમાં આગ લાગવાના ખબર મળ્યા હતા એટલે ફાયર બ્રિગેડમાં કોલ આવ્યો એટલે અમે 2 ફાયર ફાઈટર સાથે આપણે ટીમ રવાના કરી. અહીંયા નાની એવી આગ લાગેલી હતી, એ ફાયર બ્રિગેડના કર્મચારીઓ બુઝાવી નાખેલ છે અને અહીંયા જે લોકો છે એના દ્વારા એવું જાણવા મળ્યું છે કે 2 જણાને કોઈને ઈજા થઈ છે અને એમને હોસ્પિટલ લઈ ગયા છે. અને બાજુની ગેસ અહીંયા કોર્નર ઉપર ગેસની જીએસપીસી ગેસની લાઈન લીકેજ છે એટલે એમનું રિપેરિંગ કામ ચાલુ છે એટલે એમના કર્મચારીઓને પણ જરા મળવું છે. બરાબર, શું છે વિગત અમે પણ મેળવી રહ્યા છીએ. ઓકે.